ભાજણા ગામમાં આજે એક ખૂબ જ રોમાંચક અને માનવતાવિહીન ઘટના બની જે ગામના લોકોને ખુશ અને ગૌરવભર્યા અનુભવોથી ભરપૂર કરી દીધી। પટેલ ગોવાભાઈ લક્ષ્મણજીના ઘરે 20 ફૂટ ઊંડા કૂવામાં એક મોટા સાપને ફસાયેલું જોવા મળ્યું। આ સાપ ઘણા સમયથી કૂવામાં ફસાયો હતો અને તેનાથી પરેશાન થતો હતો। કૂવામાંથી પાણી ખેંચવાનું મુશ્કેલ બન્યું હતું અને પરિવાર તેમજ આજુબાજુના લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડતો હતો। ગોવાભાઈએ આ સંજોગોમાં મોરથલ ગામના પ્રહલાદભાઈ પ્રજાપતિ સાથે સંપર્ક કર્યો અને મદદ માટે વિનંતી કરી। પ્રહલાદભાઈ પ્રજાપતિ જે રખોપુ ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે અને પ્રાણી બચાવ કામગીરીઓ માટે જાણીતા છે, આ ઘટનાની જાણ થતાં જ તરત જ ભાજણા ગામે પહોંચ્યા। તેમના માર્ગદર્શન હેઠળ અને બહાદુરીપૂર્વક તેમણે 20 ફૂટ ઊંડા કૂવામાં ઉતરી સાપને બહાર કાઢવા માટે કાર્ય કરવાનું શરૂ કર્યું। કૂવામાં ઉતરવું અને ત્યાંથી સાપને બહાર કાઢવું એ ખરેખર એક હિંમતભર્યું કામ હતું। સાપ લગભગ 6 ફૂટ લાંબો અને ખૂબ જ ભયાનક લાગતો હતો। પ્રહલાદભાઈએ યોગ્ય સાધનો અને તકેદારી સાથે કામ કરીને સાપને સલામત રીતે કૂવામાંથી બહાર કાઢ્યો। આ ઘટના એક માનવતાવિહીન અને જુસ્સાભર્યું કાર્ય હોવાનું સાબિત થયું। આ ઘટનાને જોઈને ભાજણા ગામના લોકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ। તેઓએ પ્રહલાદભાઈ પ્રજાપતિ તેમજ રખોપુ ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માન્યો। આ કૃત્ય એ જણાવી શકે છે કે પ્રાણીઓ પ્રત્યે સહાનુભૂતિ અને પ્રેમ છે તો દરેક મુશ્કેલીને હલ કરી શકાય છે। આ ઘટના માત્ર ભાજણા ગામમાં નહીં પરંતુ આજુબાજુના વિસ્તારોમાં પણ વાતચીતનો વિષય બની। પ્રહલાદભાઈનું પરાક્રમ અને સાપ માટેનો તેમના પ્રેમે સૌને પ્રભાવિત કર્યું। મિત્રો, આવી હિંમતભરી અને પ્રાણીઓ માટેની દયા દર્શાવતી ઘટનાથી આપણે બધાને પ્રેરણા મળે છે કે પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યે લાગણીશીલ રહેવું જોઈએ। જો આ વિડિયો તમને ગમ્યો હોય તો કૃપા કરીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી ગોગ મહારાજ। મિત્રો, આ સાપ ભાદણા ગામથી મેં પકડેલો હતો અને ભાદણા ગામના સરેડામાં હું મૂકવા આવી રહ્યો છું। તો આ સાપને હું મૂકી રહ્યો છું ભાઈઓ। તો આ સાપ જઈ રહ્યો છે। જો ભાઈઓ, આ છે કોબરા સાપ। આ સાપને હું આ ગામના છેડામાં મૂકવા આવ્યો છું ભાઈઓ। જો ભાઈ, આ સાપ જઈ રહ્યો છે। હવે તારા નસીબ તાર કલ।